જૂના ડીસામાં ડીજેન હાઈસ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ। 79માં સ્વતંત્રતા પર્વની શાળાના પટાંગણમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજનીકાંત જીવરાજ મહેતાના સુપુત્ર માનનીય શ્રી મિલનભાઈ મહેતાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો। સાથે જૈન શ્રેષ્ઠી અને જૂના ડીસા જૈન સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ શેઠ ઉપસ્થિત રહેલ। સાથોસાથ બોડી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહેલ। ધ્વજવંદન પૂર્ણ કર્યા પછી ધોરણ 10 અને 12 તેમજ બાલવાટિકા ધોરણ 1 થી 8 અને 9, 11 સુધીના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ ઇનામ આપવામાં આવ્યા। સાથે HSC અને SSC પરીક્ષામાં જે વિષયનું 100% પરિણામ લાવનાર વિષયના ગુરુજીઓનું સાલથી સન્માન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી। દાતાઓ દ્વારા ઇનામની લહાણી થઈ। મિલનભાઈ મહેતા તરફથી 5,000 તથા રાજુભાઈ તરફથી 2,000 તથા અન્ય દાતાઓ તરફથી પણ લગભગ 15,000 રૂપિયા જેટલી માતબર રકમ ભેટ મળેલ। રમતગમત ક્ષેત્રે માધ્યમિક તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, જિલ્લા અને રાજ્ય ક્ષેત્રે ઝળકેલા તે વિદ્યાર્થીઓનું ગોલ્ડ મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું। મુખ્ય મહેમાન શ્રીમાન મિલનભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે આઝાદીને જાળવવાની જવાબદારી આપણી છે કે સ્વચ્છ ગામ તો સ્વસ્થ લોકોનો નારો આપ્યો અને ગામની શેરીઓ, મોહલ્લા, રસ્તા અને સાફ સફાઈ માટેનું સૂચન કરાયું અને સૌ કોઈ તેના સંકલ્પ લીધા। પંચાયત સદસ્યોએ પણ તેમાં સુરમાં સુર પુરાવ્યો। ગામને સ્વસ્થ કરવાની આજના દિવસે સૌએ નેમ લીધી। શાળાના આચાર્ય શ્રી PV મહેતાએ સૌને આવકારી આજના દિવસની શુભેચ્છા પાઠવી। સૌ સ્ટાફ બંધુ અને શાળાના આચાર્યની રાહબારી નીચે શાંતિભાઈ જોશીએ નમ્રતાથી કાર્યક્રમનું સંચાલન કરાવવાની કોશિશ કરી। ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમ પૂર્ણ થયો।